હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. ઘણા સમયથી આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનથી હતાશ થઈ ગયા છે. મતલબ એમનામાં જે રેગ્યુલર સ્કૂલ ટાઈમની અંદર જે એનર્જી હતી, જે પોટેન્શિયલ હતો, જે જિજ્ઞાસા હતી, એ થોડા ઘણા અંશે ડાઉન થઈ ગઈ છે. વધારે ભણવા પ્રત્યે રસ નથી રહેતો. કોઈક ને કોઈક બીજું ડિસ્ટ્રેક્શન આવી જાય છે, અન્ય કોઈ વિચારો, અથવા તો એવું પણ બનતું હોય કે ઓનલાઈન એજ્યુકેશન માટે આપણે મોબાઈલ યુઝ કરતા હોય તો મોબાઈલ સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે, એ તમે સમજી શકતા હશો. તો આવા જે મિત્રો છે જેને હતાશ થઈ ગયા છે, પોતાની એનર્જી લોઝ કરી દીધી છે, એ મિત્રો યાદ રાખજો કે તમારો જે ઈરાદો હતો, તમારો જે ગોલ હતો, એ કંઈક અંશે કાચો છે. મતલબ તમે તમારી મંજિલ સુધી પહોંચવા ઈચ્છતા નથી, અથવા તો એ તમે જે સપનું જોયું હતું એ વાસ્તવિક રીતે સપનું નહીં, અને તમારો કોઈ ભ્રમ હતો કે હું આવું ડોક્ટર બની શકીશ, કે એન્જિનિયર બની શકીશ, કે આવું કંઈક કરી શકીશ. કોઈ પણ કામ કરવા માટે બે વસ્તુ હોય છે, એક ઈચ્છા અને બીજું કામ કરવાની શક્તિ. ઘણા લોકો પાસે કામ કરવાની શક્તિ હોય છે, એ કેપેબલ હોય છે કે આ કામ XYZ કોઈ પણ કામ એનાથી થઈ શકે છે, પરંતુ એની ઈચ્છા નથી તો કામ વ્યવસ્થિત નહીં થાય. ઘણા લોકો પાસે કામ કરવાની એબિલિટી, શક્તિ હોતી નથી, પણ એની તીવ્ર ઈચ્છા હોય છે, અને જેની કોઈ કામ કરવા માટે તીવ્ર ઈચ્છા હોય છે, ચોક્કસપણે કામ કરે છે. હું એક્ઝામ્પલ સાથે વાત કરીશ. સૌથી મોટો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનું નામ અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન જ્યારે અલ્હાબાદથી મુંબઈ આવ્યા, સ્ટાર્ટિંગમાં એણે નક્કી કર્યું કે મારે આ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવું છે. સૌપ્રથમ ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર ઓડિશન આપવા ગયા હતા કે રેડિયોમાંથી કોઈ સૂચના આપવાની હોય તો એમના અવાજમાંથી સૂચના અપાય. એણે ઓડિશન આપ્યો. ઓલ ઇન્ડિયા રેડિયો વાળાએ લેખિત સર્ટિફિકેટ આપ્યું રાઇટિંગમાં કે તમારો અવાજ રેડિયો માટે ચાલે એમ નથી. મતલબ અમિતાભ બચ્ચન પાસે આ કામ કરવાની એબિલિટી નથી. ફરીથી કહું છું, કામ કરવાની એબિલિટી, શક્તિ નથી. લેખિત રાઇટિંગમાં આપ્યું કે તમારો અવાજ ચાલે એમ નથી. પછી એ કોઈ ડાયરેક્ટરને મળ્યા ફિલ્મ માટે. ડાયરેક્ટરે પણ આ જ જવાબ આપ્યો કે તમારો જે ફેસ છે, તમારી હાઈટ, બોડી છે, આટલી ઊંચી હાઈટ, એ એક્ટરની અંદર ચાલે એમ નથી. મતલબ એબિલિટી નથી. પરંતુ અમિતાભ બચ્ચન પાસે એક વસ્તુ હતી. શું? તો કે તીવ્ર ઈચ્છા. તીવ્ર ઈચ્છા હતી કે મારે આ કામ કરવું જ છે. હું રિટર્ન મુંબઈથી અલ્હાબાદ નથી જવાનો, અહીંયા ને અહીંયા સક્સેસ બનીને દેખાડીશ. એની પાસે તીવ્ર ઈચ્છા હતી, એબિલિટી નહોતી. તો એણે એ કામ માટે ફોકસ કર્યું, અને બાકી જે વાત છે તમે જાણો છો કે અત્યારે વાસ્તવિકતા શું છે. મતલબ તમારી પાસે જો કોઈ કામ કરવાની ઈચ્છા હોય, એબિલિટી નહીં હોય તો પણ તમે કામ કરી શકશો, પણ તીવ્ર ઈચ્છા હોય તો. ભ્રમની વાત નથી કરતો. 2 દિવસ માટે ભ્રમ થાય તો હું આમ કરી નાખીશ, કોઈકની વાત સાંભળો, કોઈકનું ઉદાહરણ જુઓ, ઈચ્છા થઈ જાય કે નહીં મારે ડોક્ટર બની જવું, એન્જિનિયર બની જવું, એવા 2 કે 5 દિવસના ભ્રમથી સપના સાકાર નથી થતા હોતા. એના માટે અતિશય સઘન, કઠિન પરિશ્રમ કરવો પડે છે. એના સિવાય કોઈ જ વિકલ્પ નથી. સફળતા ક્યારેય રાતોરાત મળતી નથી, અને જો મળે તો એ સફળતા પછી રાતોરાત નિષ્ફળતામાં પણ ફેરવાઈ શકે છે. એક રાતની સફળતા પાછળ બીજા કેટલાય રાતોના ઉજાગરા અને મહેનત હોય છે. તો આવો વધારે વાત ન કરતા આપણે આપણો જે ટોપિક છે આગળનો, એના તરફ વાત કરીએ. નેક્સ્ટ છે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, એ છે અતિસંયુગ્મન. હાઇપર કોન્જુગેશન, HC,
HC થી આપણે બે નામ ડિનોટ કરીએ છીએ, એક હાઇડ્રોકાર્બન, બીજું છે હાઇપર કોન્જુગેશન. અહીંયા HC મતલબ હાઇપર કોન્જુગેશન છે, હાઇડ્રોકાર્બન ની વાત થતી નથી. અતિ સંયુગ્મન હાઇપર કોન્જુગેશન. અને બીજું એક નામ પણ આપવામાં આવે છે અતિ સંયુગ્મનને નો બોન્ડ રેઝોનન્સ, આવા નામથી પણ ઓળખાય છે. ફરીથી અતિ સંયુગ્મન બીજા કયા નામથી ઓળખાય છે? નો બોન્ડ રેઝોનન્સ, મતલબ બંધ વગરનું સંસ્પંદન. કઈ રીતે થાય એ આપણે આગળ જોઈશું, પણ એના પહેલા કે અતિ સંયુગ્મન કયા પ્રકારના બંધારણની અંદર જોવા મળશે? તો અતિ સંયુગ્મન ત્રણ પ્રકારના બંધારણમાં થશે. એક તો કાર્બોકેટાઇન, બીજું છે મુક્ત મૂલક, પહેલું છે કાર્બોકેટાઇન, કાર્બોકેટાઇન ની અંદર અતિ સંયુગ્મન જોવા મળશે. બીજું છે મુક્ત મૂલક, મુક્ત મૂલકમાં પણ અતિ સંયુગ્મન જોવા મળશે. અને લાસ્ટ છે અસંતૃપ્ત અથવા તો કાર્બન દ્વિબંધ કાર્બન. આ બંધારણની અંદર પણ અતિ સંયુગ્મન જોવા મળશે. અને એક ખાસ અગત્યનો પોઈન્ટ, કાર્બ એનાઇન હાઇપર કોન્જુગેશન દર્શાવશે નહીં. ત્રણ પ્રકારની સિસ્ટમ હાઇપર કોન્જુગેશન દર્શાવશે. પહેલું છે કાર્બોકેટાઇન, બીજું છે મુક્ત મૂલક અને થર્ડ છે અસંતૃપ્ત બંધારણ, ખાસ કરીને કાર્બન દ્વિબંધ કાર્બન. અને કાર્બ એનાઇન હાઇપર કોન્જુગેશન દર્શાવશે નહીં. ચાલો આવો જોઈએ આની અંદર કઈ રીતે હાઇપર કોન્જુગેશન થઈ શકે. આમાંથી ફર્સ્ટ જે સિસ્ટમની વાત કરવા જઈ રહ્યા છે એ છે કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇન શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આની પહેલા આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ્યારે ભણ્યા ત્યારે કાર્બોકેટાઇનની માહિતી જોઈ હતી. કાર્બોકેટાઇન આગળ ટોપિક ભણવાનો બાકી છે, આગળ આવશે, પરંતુ બેઝિકલી ઇન્ફોર્મેશન કાર્બોકેટાઇન વિશે ભણેલા છે કે એમાં કાર્બન પર પ્લસ ચાર્જ હોય, કાર્બનની p કક્ષક ખાલી રહેલી હોય, સંકરણ હોય sp2 આકાર. પછી બીજું ભણ્યા હતા કે કાર્બોકેટાઇન છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સ, મતલબ ઇલેક્ટ્રોન ઉણપ વાળો સમૂહ છે. આ બધી વસ્તુની બેઝિક ચર્ચા આપણે કરેલી હતી. આવો જોઈએ હવે કાર્બોકેટાઇન ની અંદર અતિ સંયુગ્મન હાઇપર કોન્જુગેશન કઈ રીતે શક્ય છે. હાઇપર કોન્જુગેશન માટે સિસ્ટમ કોન્જુગેટેડ હોવી જોઈએ એવી કોઈ શરત નથી. કોન્જુગેટેડ સિસ્ટમ એટલે શું આપણે જાણીએ છીએ કે પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ પાઈ અથવા તો પાઈ સિગ્મા પ્લસ પાઈ સિગ્મા માઈનસ એવું અલ્ટરનેટ બંધારણ આવતું હોય એક મૂકીને. પણ હાઇપર કોન્જુગેશન માટે એવી કોઈ શરત નથી કે કોન્જુગેટેડ સિસ્ટમ હોવી જોઈએ. હાઇપર કોન્જુગેશન કોઈ પણ સિસ્ટમમાં જેમાં કાર્બોકેટાઇન હશે એમાં થઈ શકશે. જેમ કે ફોર એક્ઝામ્પલ CH3 CH2 આ બંધારણને બધા બંધથી દર્શાવો તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. અહીંયા છે CH2. હવે CH2 છે મતલબ આ જે કાર્બન છે એની પાસે એક p કક્ષક ખાલી રહેલી હશે. અહીંયા આ કાર્બનની p કક્ષક ખાલી છે, પ્લસ ચાર્જ છે, બરાબર. થાય એવું કે આ જે કાર્બન છે એની સાથેનો હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો જે બંધ છે, હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોન અહીંયા દાન થાય. અહીંયા દાન થાય મતલબ આ જે p કક્ષક છે અને કાર્બનની કક્ષક બંને વચ્ચે પાઈ બંધ બનવાનો છે અને આ હાઇડ્રોજન અહીંથી છૂટો પડી જાય તો કંઈક આ પ્રકારનું બંધારણ જોવા મળે. આ બે હાઇડ્રોજન બાકી એમના એમ, અહીંયા H+ દ્વિબંધ CH2, બરાબર. આ જે ઘટના જોવા મળે છે કાર્બનની બંધ બનાવેલ p કક્ષક અને બાજુના કાર્બનની ખાલી p કક્ષક, આ બંધ બનાવેલ p કક્ષકના ઇલેક્ટ્રોન
ખાલી p કક્ષકની અંદર દાન થાય છે, આ જે ઘટના જોવા મળે છે, આ અસરને આપણે કહીએ છીએ અતિ સંયુગ્મન, હાઇપર કોન્જુગેશન. બરાબર. આની ઉપર ખૂબ જ વધારે પ્લસ ચાર્જ હતો, ઇલેક્ટ્રોનની જરૂર હતી અને દયા કરીને અહીંથી બંધ તોડી ઇલેક્ટ્રોન આપ્યા. આનું આ જ બંધારણ ફરીથી ઓર્બિટલ ડાયાગ્રામની અંદર દર્શાવું છું, જેથી વધારે ખ્યાલ મેળવી શકાય. અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર. આ છે હાઇડ્રોજન. આની અંદર ઇલેક્ટ્રોન આવેલા હશે અને આ કક્ષક ખાલી હશે, તો આ કક્ષકના ઇલેક્ટ્રોન શું કરે, અહીંયા દાન થાય અને આમની વચ્ચે બંધ બને અને આ હાઇડ્રોજનની કક્ષક ખાલી એમને પડે એટલે આ હાઇડ્રોજન પ્લસ સ્વરૂપની અંદર દૂર થશે. હવે હાઇપર કોન્જુગેશન એકચ્યુઅલમાં બંધારણની સ્થાયીતા વધારે છે. હાઇપર કોન્જુગેશન શું કરશે, વાસ્તવિક રીતે બંધારણની સ્થાયીતા વધારશે, પરંતુ તમને જોતા એવું લાગશે કે આ બંધારણ અસ્થાયી બનશે. શું કામ અસ્થાયી? કારણ કે આ H+ છૂટો પડે છે, પ્રોટોન છૂટો પડે છે અને H+ જો ખાલી છૂટો હોય, આની પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી, ખાલી એક પ્રોટોન છે, એ ખૂબ જ અસ્થાયી હોય છે, મતલબ ઝડપથી ગમે ત્યાં આજુબાજુમાં પ્રક્રિયા કરી નાખશે. બરોબર. તો આ બંધારણ સ્થાયી કઈ રીતે બને? તો સ્થાયી બનવા માટે એક ઘટના આવી જોવા મળે છે. જેમ કે તમે વિચારો કે તમારા સમાજ, કુટુંબ, એમાં કોઈ માણસ ગરીબ હોય, એક આખો કુટુંબ છે, પરિવાર છે, એક કોઈ ભાઈ ગરીબ છે, તો બાકી બધા શું કરે, પોતાનાથી બનતી શક્તિ પ્રમાણે એને થોડું ઘણું દાન આપે, જેથી કરીને એની સ્ટેબિલિટી જળવાય રહે, કે એ પોતાનો વ્યવહારિક જીવન ચલાવી શકે. તો અહીંયા પણ એ જ વસ્તુ જોવા મળે છે. આ ભાઈ ખૂબ જ ગરીબ હતા, ઇલેક્ટ્રોનની ખૂબ જ ઉણપ, ઇલેક્ટ્રોન સાવ નહીં. અહીંયા આ કાર્બન એને 3 બંધ બનેલા છે, ત્રણેયની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો આ કાર્બન શું કરે, પહેલા એક પાસેથી થોડુંક દાન આપ્યું એટલે આની સ્ટેબિલિટી જળવાની, એનો પ્લસ ચાર્જ દૂર થયો. પણ જેને દાન આપ્યું હતું એના ઉપર પ્લસ ચાર્જ આવી ગયો, મતલબ હવે આ પાછો ગરીબ બની ગયો. તો શું થાય, એ ઇલેક્ટ્રોન પાછા લઈ લે અને બીજો જે હાઇડ્રોજન હોય કે બીજો જે સભ્ય હોય એ ઇલેક્ટ્રોનનું દાન કરે. ફરીથી જે ભાગ ગરીબ બની ગયો છે, ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ છે, એ ઇલેક્ટ્રોન પોતાના પાછા મેળવી લેશે, આ ઇલેક્ટ્રોન પાછા ખેંચી લેશે અને એના પછીનો જે ભાગ હોય કે જેની પાસે અત્યારે શક્તિ છે દાન કરવાની, એ ભાગ દાન કરશે. એટલે હવે નેક્સ્ટ જે બંધારણ જોવા મળશે એ કંઈક આવું જોવા મળશે. જો અહીંયા CH3CH2+ ના હાઇપર કોન્જુગેટેડ બંધારણ દર્શાવું છું. પહેલું બંધારણ આપણી પાસે કંઈક આવું હતું, CH2+, ત્યાર પછી શું થયું, અને અહીંયા ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે બંધારણ બની ગયું H+, હાઇડ્રોજન, હાઇડ્રોજન, CH2 આ પ્રકારે. હવે તમને ખબર છે કે આ H+ છે, ખૂબ જ અસ્થાયી છે, ઝડપથી ગમે એની સાથે પ્રક્રિયા કરી દેશે, જે આને રસ્તામાં પહેલું મળે એની સાથે પ્રક્રિયા કરી દેશે. તો આ અહીંથી દૂર ન જાય, મતલબ અહીંથી ક્યાંક ચાલ્યો ન જાય, એટલા માટે જેવો આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું, પ્લસ ચાર્જ આવ્યો, અસ્થાયી બન્યો, એવું તરત આ ઇલેક્ટ્રોન પાછા ખેંચી લે અને નેક્સ્ટ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરે. આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે અને પોતાના ઇલેક્ટ્રોન પાછા લઈ લીધા. અહીંયા તો એમને ડબલ બોન્ડ જળવાઈ રહેશે, કારણ કે આની પાસેથી ઇલેક્ટ્રોન લેવાઈ ગયા તો બીજા ઇલેક્ટ્રોન આવી પણ ગયા. H+ હાઇડ્રોજન એમના. હવે ફરી પાછી સેમ સ્ટોરી, આ અસ્થાયી બન્યો તો એને ઇલેક્ટ્રોન પાછા ખેંચી લીધા, આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું, પાછો આ અસ્થાયી બનશે, ઇલેક્ટ્રોન પાછા ખેંચી લેશે અને નેક્સ્ટ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. સમજાય છે વસ્તુ?
આ H+ બની જશે, ડબલ બોન્ડ CH2, આને ઇલેક્ટ્રોન દાન કરી દીધા, ગરીબ બની ગયો. ફરીથી ઇલેક્ટ્રોન ખેંચીને ફરીથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન નું દાન કરે, આ પોઝિટિવ ચાર્જ બને, અસ્થાયી બને, પાછા ઇલેક્ટ્રોન ખેંચી લે. નેક્સ્ટ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન નું દાન કરે, અસ્થાયી બને, પાછા ઇલેક્ટ્રોન ખેંચી લેશે. બીજું આ અસ્થાયી બનશે, નેક્સ્ટ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન નું દાન કરશે, અસ્થાયી બનશે, પાછા ખેંચી લેશે, એના પછી વાળો દાન કરે. આ રીતે સતત પ્રોસેસ ચાલ્યા કરે, એક બંધારણમાંથી બીજું, બીજામાં ત્રીજું, પાછું ત્રીજામાં પહેલું, એ રીતે સતત રિપીટેશન ચાલુ ને ચાલુ રહે. આ ઘટનાને આપણે કહીએ છીએ અતિસંયુગ્મન અથવા તો હાઇપર કોન્જ્યુગેશન. બરાબર, આખી જે ઘટના જોવા મળે છે એને શું કહીશું? હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન થી સ્થાયીતા કઈ રીતે વધે? તો શરૂઆતમાં એવું હતું કે અહીંયા એક જ જગ્યા ઉપર પ્લસ ચાર્જ હતો. બરાબર, આ એક જ જગ્યા ઉપર પ્લસ ચાર્જ હતો, એટલે કોઈ નેગેટિવલી ચાર્જ એટમ આવે તો ઝડપથી આ જગ્યા ઉપર એટેક કરીને ત્યાં જોડાઈ જાય. એક જ જગ્યા હતી, ઝડપથી આ જગ્યા ઉપર એટેક કરીને જોડાઈ જાય. હવે થાય એવું, હાઇપર કોન્જ્યુગેશન થાય છે, મતલબ આ નેગેટિવ ચાર્જ થોડીક વાર ક્યાં જોવા મળે? હાઇડ્રોજન એટમ ઉપર. થોડીક વાર પછી બીજા હાઇડ્રોજન એટમ ઉપર હોય, થોડીક વાર પછી ત્રીજા હાઇડ્રોજન એટમ ઉપર હોય. એટલે આ કિસ્સાની અંદર હાઇપર કોન્જ્યુગેશનમાં જો કોઈ નેગેટિવ ચાર્જ એટમ એટેક કરવા આવશે, અહીંયા નેગેટિવ ચાર્જ એટમ છે એ એટેક કરવા આના ઉપર જાય છે, એને આ CH2 ઉપર પ્લસ ચાર્જ જોયો, નેગેટિવ પોઝિટિવ તરફ એટ્રેક્ટ કરીને અહીંયા જેવો એટેક કરવા ગયો, હજી તો અહીંથી અહીંયા સુધી આ નેગેટિવ ચાર્જ પહોંચે ત્યાં સુધીમાં હાઇપર કોન્જ્યુગેશન થઈ ગયું હતું, બંધારણ આવું બની ગયું હતું. મતલબ આ જો CH2 ઉપર એટેક કરે તો જોડાઈ શકશે નહીં, કારણ હવે અહીંયા પ્લસ ચાર્જ છે નહીં. બરોબર, હા જોડાય ખરો, કેમ કે આ પાઈ બોન્ડ તૂટે ને એવું બધું, એ બધું આપણે રિએક્શન મિકેનિઝમ ની અંદર ભણશું. પણ સિમ્પલ વસ્તુ તમે એવી સમજી શકો છો કે ડાયરેક્ટલી પ્લસ ચાર્જ હોય અને બંધ તોડવો પડે, એ બે ડિફરન્સ પડી જાય. ડાયરેક્ટલી પ્લસ ચાર્જ ઝડપથી જોડાઈ શકશે નેગેટિવ, અને બંધ તોડવા માટે કેટલીક ઉર્જાની જરૂર પડશે. મતલબ આ બેની કમ્પેરિઝન કરો તો આની સ્થાયીતા વધારે થાય. આ નેગેટિવલી ચાર્જ અહીંયા એટેક કરવા આવ્યો તો અહીંયા તો પોઝિટિવ ચાર્જ હતો ને, અહીંયા વહી ગયો હતો, તો નેગેટિવ ચાર્જ પાછો શું વિચાર? હવે કે હાઇડ્રોજન ઉપર એટેક કરો, અહીંયા એટેક કરવા જાય તો પોઝિટિવ ચાર્જ પાછો બીજે ટ્રાન્સફર થઈ ગયો હોય. આ રીતે સ્ટેબિલિટી વધે છે. આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે 10 કિલો વજન હોય, તમે કોઈ એક સ્ટુડન્ટ ઉપર મૂકી દો, એના કરતા 5 સ્ટુડન્ટની વચ્ચે 2-2 કિલો ડિવાઈડ કરી દો તો વધારે સરળતાથી વજન ઉંચકી શકાય. બરાબર, અથવા તો આ વસ્તુને તમે બીજી રીતે પણ સમજી શકો. આપણા અલગ અલગ 5 બેંકના એકાઉન્ટ હોય, તમે કોઈ એક જ એકાઉન્ટની અંદર 100 કરોડ રૂપિયા માની લો કે આપણી પાસે છે. માનવામાં શું છે, 100 કરોડ જોતા બહુ મોટો આંકડો લાગે છે, પણ તમે માની શકો છો, એમાં કઈ વાંધો નહીં. એક જ એકાઉન્ટની અંદર 100 કરોડ છે તો એના ઉપર ઇન્કમ ટેક્સની નજર પણ વધારે રહી શકે, અથવા તો બીજા કોઈ ચોર કે એવું કોઈક હોય કે જેને પૈસા પડાવી દેવા હોય એની નજર પણ વધારે રહી શકે. પરંતુ આ 100 કરોડને જુદા જુદા 100 એકાઉન્ટની અંદર ડિવાઈડ કરી દીધા હોય તો સ્ટેબિલિટી વધી જાય, તો બધાની નજર ઘટી જાય. સમજાય છે? એક જ જગ્યાએ બધો જથ્થો હોય તો અહીંયા સરળતાથી એટેક થઈ શકે, પણ આ જથ્થાને ડિવાઈડ કરી દો તો એટેક મુશ્કેલ બની જાય છે. અથવા તો હજી ન સમજાણું હોય તો બહુ જૂનો એક્ઝામ્પલ, એક દાદાની વાર્તા આવતી હતી. દાદાના 4 દીકરા હોય, એક લાંબી લાકડી હોય તો એને સરળતાથી તોડી શકાય, પણ આ લાકડીને જુદા જુદા પાર્ટની અંદર ડિવાઈડ કરી દો તો તોડી ન શકાય. એ જ વસ્તુ અહીંયા એક જ જગ્યાએ બધો પ્લસ ચાર્જ હોય તો એના પર સરળતાથી એટેક થઈ શકે, પણ આ ચાર્જ ડિવાઈડ થઈ જાય તો એટેક સરળતાથી નહીં થાય. બરોબર, તો આ રીતે કાર્બોકેટાઇનમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. હાઇપર કોન્જ્યુગેશન થી સ્ટેબિલિટી વધશે, કારણ કે ચાર્જ બધો ડિવાઈડ થઈ જાય છે, ચાર્જનું વિસ્થાનીકરણ થઈ જાય છે. યાદ રાખજો, જ્યારે પણ ચાર્જ બધો ડિસ્ટ્રીબ્યુટ થાય, વિસ્થાનીકરણ પામે,
ત્યારે સ્થાયીતા વધશે. આના અંદર બીજી બે ટર્મ સમજવાની છે કે હાઇપર કોન્જ્યુગેશન માટે કોન્જ્યુગેટેડ સિસ્ટમ એ કન્ડિશન નથી. મતલબ કોન્જ્યુગેશન હોય પાઈ સિગ્મા પ્લસ એવી કોઈ કન્ડિશન નથી. પણ બીજી એક કન્ડિશન છે. હાઇપર કોન્જ્યુગેશન ક્યારે થઈ શકે તો કે ખાલી જે p કક્ષક ધરાવતો કાર્બન છે એની બાજુના કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ. ફરીથી કહું છું, ખાલી p કક્ષક ધરાવતો કાર્બન એની બાજુના કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ. જો અહીંયા હાઇડ્રોજન નહીં હોય તો આ ઇલેક્ટ્રોનનું દાન નથી થવાનું. ઇલેક્ટ્રોનનું દાન નહીં થાય તો હાઇપર કોન્જ્યુગેશન થશે નહીં. જનરલી આપણે આ જે સિસ્ટમ છે, કાર્બોકેટાઇન સિસ્ટમ છે, એની બાજુવાળો કાર્બન એ કાર્બનને કહીએ છીએ આલ્ફા કાર્બન. એના પછી જો નેક્સ્ટ કાર્બન આવતો હોય, માન લો કે એક બીજું ઉદાહરણ લઈ લો, OH. આ OH સાથે ડાયરેક્ટલી જોડાયેલો કાર્બન આ થાય આલ્ફા કાર્બન. એના પછી નેક્સ્ટ કાર્બન આવતો હોય તો એ થાય બીટા કાર્બન. એના પછી નેક્સ્ટ ગેમા કાર્બન. પણ જનરલી આપણે આનો વધારે ખ્યાલ રાખશું, બરાબર? કે કાર્બોકેટાઇન અથવા તો મુક્ત મૂલક અથવા તો પાઈ બોન્ડેડ સિસ્ટમ સાથે ડાયરેક્ટલી જોડાયેલો કાર્બન, એ કાર્બનને શું કહેશો? આલ્ફા કાર્બન, બરાબર? આલ્ફા કાર્બન. અને આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન, એ હાઇડ્રોજનને પણ શું કહેશો આપણે? આલ્ફા હાઇડ્રોજન. તો હાઇપર કોન્જ્યુગેશન માટે શરત શું બનશે? સિસ્ટમમાં આલ્ફા હાઇડ્રોજન હોવા જરૂરી છે. આલ્ફા હાઇડ્રોજન એટલે કાર્બોકેટાઇન કે મુક્ત મૂલક એની બાજુવાળો કાર્બન અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજન, એને આલ્ફા હાઇડ્રોજન કહી શકશો. ફરીથી એકવાર રિપીટ કરું છું. કાર્બોકેટાઇન કે મુક્ત મૂલક સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન એને જ આલ્ફા કાર્બન કહેવાશે. અહીંયા કોઈ એક કાર્બોકેટાઇન છે એની સાથે આ રીતે આ પ્રકારે કાર્બન જોડાયેલા છે, તો આમાં આ કાર્બોકેટાઇનને તમે લક્ષ બનાવો તો એની સાથે કેટલા આલ્ફા કાર્બન જોડાયેલા છે? તો કે 3. આ 1 2 અને 3, બરોબર? એ 3 જ ડાયરેક્ટલી જોડાયેલા છે. બાકીના આ જે 3 કાર્બન છે એ C+ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી. આલ્ફા કાર્બન કોને કહી શકાય? જે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય એવા જ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું. તો હાઇપર કોન્જ્યુગેશન માટેની શરત, કન્ડિશન ફોર HC શું છે? બંધારણમાં આલ્ફા હાઇડ્રોજન હોવા જરૂરી છે. આલ્ફા હાઇડ્રોજન હશે તો જ હાઇપર કોન્જ્યુગેશન થશે. બીજું કે હાઇપર કોન્જ્યુગેશન ના આપણે નામ આપ્યું તો નો બોન્ડ રેઝોનન્સ. નો બોન્ડ રેઝોનન્સ શું કામ નામ આપ્યું? આ જે રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે છે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, એની અંદર બોન્ડ જોવા મળતો નથી, એટલા માટે આને નો બોન્ડ રેઝોનન્સ એવું પણ નામ આપવામાં આવે છે, બરોબર? ચલો, ત્યાર પછી આમાં બીજું એકાદું એક્ઝામ્પલ જોઈએ. તમારા માટે એક્ઝામ્પલ છે, તમારે જાતે આના હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર બનાવવાના છે. કેટલા બને છે એ કહેવાનું છે. જેમ કે આ જે એક્ઝામ્પલ હતું CH3CH2+, આના હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર કેટલા બન્યા? અહીંથી ચાલુ કરો મૂળ સ્ટ્રક્ચરથી. 1 2 3 4, બરાબર? જનરલી આલ્ફા હાઇડ્રોજન હશે એના કરતા એક સ્ટ્રક્ચર વધારે બનતો હશે જે કાર્બોકેટાઇન વાળું હશે. આમાં આલ્ફા હાઇડ્રોજન તમે કેટલા લઈ શકો? આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન સાથેના જે હાઇડ્રોજન છે એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આલ્ફા કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, મતલબ 3 + 1 એટલે ટોટલ 4 હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર બનશે. એકાદું એક્ઝામ્પલ લઈએ એટલે વધારે આઈડિયા આવશે.
આનો કેટલા હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર બનશે ફટાફટ વિડિયો સ્ટોપ કરીને બનાવી નાખો અને આન્સર લખો કેટલા હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર બનશે 2 3 4 5 6 જેટલા બને એટલા આશા રાખું છું કે તમે એક્ઝામ્પલ સોલ્વ કર્યું હશે સ્ટુડન્ટ કે સર તમે આશા જ રાખ્યા કરો બીજું કંઈ થવાનું નથી કેમ કે અમે કંઈ સોલ્વ કરતા નથી તમે એકલા જ બધું કરી જાઓ છો यार ये तो गलत बात है ऐसा नहीं करना चाहिए तुम्हें भी एटलीस्ट वन ट्राई करनी चाहिए बराबर જ્યારે પણ ક્વેશ્ચન મળે ત્યારે અવશ્ય એક પ્રયત્ન જરૂર કરવો આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો આલ્ફા કાર્બન પહેલા જોવાનું આલ્ફા કાર્બન કોને કહેવાય કાર્બોકેટાઇન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય સોરી અહીંયા ભૂલથી બે લખાઈ ગયા હતા એક જ હાઇડ્રોજન આવે હું પણ માણસ છું ક્યારેક ક્યારેક કાર્બનની વેલેન્સીમાં હાઇડ્રોજનમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ જાય સુધારી નાખવાનું CH3 CH+ CH3 આની અંદર કાર્બોકેટાઇન છે એની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન તો કે 1 2 મતલબ બે આલ્ફા કાર્બન છે બે આલ્ફા કાર્બન સાથે જોડાયેલ ટોટલ હાઇડ્રોજન આની સાથે પણ 3 આની સાથે પણ 3 6 મતલબ આના હજી બીજા 6 હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર બની શકે છે અને એક આ પોતે ટોટલ 7 સ્ટ્રક્ચર બનશે કઈ રીતે આવો જોઈએ मान लो કે આ એક હાઇડ્રોજન છે અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અહીંયા દ્વિબંધ અહીંયા પ્લસ ચાર્જ શું થાય નેક્સ્ટ હાઇડ્રોજન ડોનેટ કરે નેક્સ્ટ હાઇડ્રોજન ડોનેટ કરે એટલે અહીંયા પાછો બંધ બની જશે H અહીંયા H+ જોવા મળશે ડબલ બોન્ડ CH3 હવે આ નેક્સ્ટ એટમ ડોનેટ કરે H+ ડબલ બોન્ડ CH3 ત્યાર પછી આ ઇલેક્ટ્રોન લઈ લે હવે બાજુવાળો જે આલ્ફા કાર્બન છે એના હાઇડ્રોજન ડોનેટ કરવાનું ચાલુ કરી દે આ બાજુ 3 હાઇડ્રોજન એમના અહીંયા સિંગલ બોન્ડ આ છે ડબલ બોન્ડ આવશે અને વારાફરતી એક હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ મૂકીને બંધ કાઢતું જવાનું સિમ્પલ વસ્તુ છે ચલો એના પછીનું સ્ટ્રક્ચર અહીંયા દોરી દઉં છું હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન CH ડબલ બોન્ડ હાઇડ્રોજન પ્લસ ચાર્જ હાઇડ્રોજન એના પછી હાઇડ્રોજન CH ડબલ બોન્ડ H પ્લસ બરાબર આ પ્રકારનું કંઈક સ્ટ્રક્ચર બનશે ટોટલ આ પહેલું હતું એ 1 2 3 4 5 6 7 સ્ટ્રક્ચર પોસિબલ છે ત્યાર પછી હવે વાત કરશું આપણે મુક્ત મૂલકની અંદર હાઇપર કોન્જુગેશન પહેલી સિસ્ટમની વાત કરી કાર્બોકેટાઇન બીજી સિસ્ટમની વાત કરવાની છે મુક્ત મૂલક મુક્ત મૂલક શું છે મિત્રો તમને ખ્યાલ હશે ઓર્બિટલ ની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય બરાબર બે ઇલેક્ટ્રોન થી બંધ બનતો હોય તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન હોય આની પણ વાત આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વખતે આની ડિટેલ લખાવેલી છે નો ખ્યાલ હોય તો તમે લખેલું હોય એ નોટ્સ એકવાર ચેક કરેલી હોય અથવા તો વિડિયો જ ન જોયો હોય તો પહેલા જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ GOC લેક્ચર નંબર 2 ની અંદર હશે બરાબર ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચલો આ છે મુક્ત મૂલક વાળા બંધારણની અંદર હાઇપર કોન્જુગેશન કઈ રીતે હોઈ શકે આ જ એક્ઝામ્પલ
પ્લસ ચાર્જની જગ્યાએ મુક્ત મૂલક છે CH3CH2 મુક્ત મૂલકને આ રીતે ટપકા વડે દર્શાવાય છે. આનો ઓર્બિટલ ડાયાગ્રામ આપણે દોરવા જઈએ, કાર્બન એની સાથે કાર્બનની p ઓર્બિટ, આની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન હાજર છે, 2 હાઇડ્રોજન. આ જે કાર્બન છે એના 3 બંધ બનેલા હશે બીજા હાઇડ્રોજન એટમ સાથે. આ હાઇડ્રોજન ના એક ઇલેક્ટ્રોન, કાર્બન ના એક ઇલેક્ટ્રોન. આ કાર્બન માં 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. બાજુનો જે કાર્બન છે એમાં 1 2 3 4 5 6 7 એક ઇલેક્ટ્રોન ખૂટે છે, બરોબર. આ મુક્ત મૂલક વાળી સિસ્ટમ છે. એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો શું થાય કે આ જે કાર્બન છે આ કાર્બનને બાજુવાળા કાર્બન ઉપર દય આવે એટલે પોતાનો એક ઇલેક્ટ્રોન એ અહીંયા બંધ બનાવવામાં દાન આપે. અને બીજું કે જ્યારે એક જ ઇલેક્ટ્રોનનું દાન થતું હોય ત્યારે આપણે જે તીર દર્શાવીએ છીએ અને અડધા એરાથી દર્શાવીએ છીએ. આવું મેં તમને પહેલા પણ કીધેલું છે, મુખ્ય આવે તો હવેથી ધ્યાન રાખજો. જ્યારે પણ એક જ ઇલેક્ટ્રોનનું દાન થાય ત્યારે આ જે રેઝોનન્સનો આપણે તીર દર્શાવીએ છીએ આ ખાલી એક જ સાઈડના એરોથી દર્શાવવાનું છે. અહીંયા એક ઇલેક્ટ્રોનનું દાન થયું એટલે નેક્સ્ટ છે બંધારણ બનશે એ કંઈક આવું જોવા મળશે આપણને. અહીંયા ડબલ બોન્ડ બની જશે, એક પાઈ એક સિગ્મા કાર્બન, એની સાથેના 2 હાઇડ્રોજન એમના, આ હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન સાથે બંધ, અને આ ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં વહી ગયો તો આ જે હાઇડ્રોજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 1. મતલબ હાઇડ્રોજન મુક્ત મૂલક મળશે. ફરીથી શું મળશે? હાઇડ્રોજન મુક્ત મૂલક મળશે. અહીંયા શું મળતું હતું? H+. જો કાર્બોકેટાઇન હશે તો બંધના બંને ઇલેક્ટ્રોન સામે જશે, કારણ કે આ કાર્બનની p કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન હાજર છે ને, મતલબ બંધ બનાવવા માટેના બંને ઇલેક્ટ્રોન આ કાર્બન પ્રોવાઈડ કરશે. જ્યારે અહીંયા પહેલેથી જ એક ઇલેક્ટ્રોન હાજર હતો તો હવે કાર્બન ખાલી એક જ ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે, બંને ઇલેક્ટ્રોન આપવાની જરૂર નથી. આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એમને રહેશે, મતલબ હાઇડ્રોજન મુક્ત મૂલક બનશે. જ્યારે અહીંયા હાઇડ્રોજન પ્રોટોન બનતો હતો, બરાબર. આ હાઇડ્રોજન મુક્ત મૂલક બની ગયો. આ પ્રકારનું બંધારણ. હવે જે બાકીની વાર્તા છે તમે તમારી જાતે આરામથી બનાવી શકશો. કઈ રીતે? તો આ મુક્ત મૂલક એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે, અસ્થાયી છે, એટલે એને દાન કરેલા ઇલેક્ટ્રોન પાછા અહીંયા ખેંચાશે. નેક્સ્ટ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે અહીંયા હાઇડ્રોજન મુક્ત મૂલક બનશે, અસ્થાયી બનશે, પાછા ઇલેક્ટ્રોન લેશે. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનનું દાન કરશે, ફરીથી પાછો અહીંયા મુક્ત મૂલક બનશે. આ પ્રકારની સ્ટોરી આગળ ચાલ્યા કરે. મુક્ત મૂલકની અંદર પણ કન્ડિશન સેમ, બંધારણમાં આલ્ફા H હોવા જોઈએ. આલ્ફા H હોય તો જ અહીંયા મુક્ત મૂલક બની શકે. બીજું કોઈ ગ્રુપ હશે તો એમાં હાઇપર કોન્જુગેશન થવાનું નથી, બરાબર. આલ્ફા H હશે, એક ઇલેક્ટ્રોનનું દાન કરીને હાઇડ્રોજન મુક્ત મૂલક બની જશે. આ જે બંધારણ છે એના કેટલા હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર શક્ય છે? અહીંયા હતા એના H. ફરક શું પડશે? અહીંયા H+ બનતો તો, બરાબર. આની આ જ વાર્તા, અહીંયા H+ બનતો તો અહીંયા બધે શું બનશે? મુક્ત મૂલક. છતાં પણ બંધારણ દોરી દઉં છું. ડબલ બોન્ડ CH2 અહીંયા મુક્ત મૂલક બની જાય. ત્યાર પછીનું બંધારણ અહીંયા ડબલ બોન્ડ CH2 અને અહીંયા મુક્ત મૂલક બની જશે, બરાબર. આટલા સ્ટ્રક્ચર પોસિબલ છે. સેમ આનું આ જ એક્ઝામ્પલ બીજું આમાં લખવાનું છે આપણે. CH3 CH ની જગ્યાએ પ્લસ ચાર્જની જગ્યાએ શું કરશું?
એક ડોટ દર્શાવશો એટલે p ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન બાકી છે CH3. આનો જ એક્ઝામ્પલ મુક્તમૂલક માટે ફરીથી સોલ્વ કરવાનું છે તમારી જાતે આના બધા જ સ્ટ્રક્ચર બનાવવાના છે. ફેર શું પડશે, જ્યાં જે પ્લસ ચાર્જ બને છે એની જગ્યાએ શું બનતું હશે, મુક્તમૂલક બનતું હશે. આ કામ તમારા હોમવર્કનું છે. તો આ રીતે કાર્બોકેટાઇન અને બીજી સિસ્ટમ મુક્તમૂલક, એની અંદર હાઇપર કોન્જ્યુગેશન થઈ શકે જ્યારે બંધારણમાં આલ્ફા H હોય ત્યારે આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. ચાલો ફટાફટ વિડિયો સ્ટોપ કરો, નોટ્સ બનાવો અથવા સ્ક્રીનશોટ લઈને તમે પછી પણ લખી શકો છો. બરાબર, ફટાફટ લખો. બે સિસ્ટમ ની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન જોઈ ગયા, કાર્બોકેટાઇન મુક્તમૂલક. થર્ડ સિસ્ટમ પાઇ બોન્ડ અથવા તો અનસેચ્યુરેટેડ સિસ્ટમ બાકી છે, એની અંદર કઈ રીતે હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે એની વાત કરવાની છે હવે. દરેક સ્ટુડન્ટ જે નીટ માટે પ્રિપેર થઈ રહ્યા છે, જીઓસી સાથે સાથે આઇસોમરિઝમનું રિવિઝન કરતા રહે, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા રહે તો જ કોન્સેપ્ટ ક્લિયર રહેશે. બાકી આઇસોમરિઝમના લેક્ચર જોયા પછી મૂકી દીધા અને જો તમે 1 કે 2 મહિના પછી એનો જ તમારી હાથે લખેલી નોટ્સ જોવા જશો તો એમાં કોઈ જ પ્રકારનો ખ્યાલ આવશે નહીં. એટલે ખાસ આઇસોમરિઝમ અને જીઓસી ના બાકીના જે કોન્સેપ્ટ છે એનું રિવિઝન ચાલુ રાખે. બરાબર, તો આવો જોઈએ અનસેચ્યુરેટેડ સિસ્ટમ ની અંદર હાઇપર કોન્જ્યુગેશન. એમાં પણ એક્ઝામ્પલ રહેશે આપણું CH3 CH ડબલ બોન્ડ CH2. આમાં પણ કન્ડિશન સેમ છે. સિસ્ટમમાં આલ્ફા હાઇડ્રોજન હોવા જોઈએ. બીજું કે આમાં સિસ્ટમ 2 કાર્બનની બનશે, એનું ખાસ ધ્યાન આપવું. કાર્બોકેટાઇન અને મુક્તમૂલક એમાં 1 કાર્બનની સિસ્ટમ બનતી હતી, આમાં સિસ્ટમ 2 કાર્બનની બનશે. અહીંયા તમે જોઈ શકો છો આ જે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ છે આખી સિસ્ટમ ગણાશે. આ સિસ્ટમ સાથે જોડાયેલ કાર્બન એ થશે આલ્ફા કાર્બન અને એની સાથે જોડાયેલ હાઇડ્રોજન એ થશે આલ્ફા હાઇડ્રોજન. ફરીથી ડબલ બોન્ડ વાળી સિસ્ટમ, એની સાથે ડાયરેક્ટલી જોડાયેલ કાર્બન એટલે એ કાર્બન થશે આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન સાથેના હાઇડ્રોજન મતલબ એ થશે આલ્ફા હાઇડ્રોજન. બરોબર, આની અંદર હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતે શક્ય છે આવો વાત કરીએ. CH CH2 ડબલ બોન્ડ પ્લસ ચાર્જ છે, સોરી કાર્બન કાર્બન દ્વિબંધ છે. કાર્બન કાર્બન દ્વિબંધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવી શકે છે. અને બીજું હાલો અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવી શકે છે. કયા પ્રકારની ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવશે? કયા પ્રકારની મતલબ બે જ પ્રકારની ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય છે, પ્લસ આઈ માઈનસ આઈ. યાદ ન હોય રિવિઝન કરતા રહેવાનું. ખબર જ ન હોય તો તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જીઓસી લેક્ચર નંબર 1 જોઈ શકો છો. બે પ્રકારની ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્લસ આઈ માઈનસ આઈ. કાર્બન દ્વિબંધ કાર્બન માઈનસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે. માઈનસ આઈ એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે. શું કરશે? બાજુમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે મતલબ અહીંયા આ જે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે
એ હાઇપર કોન્જુગેશન જેવું કંઈક દર્શાવશે. હાઇપર કોન્જુગેશનના લીધે આ ઇલેક્ટ્રોન અહીંયા દાન થાય, આ ઇલેક્ટ્રોન અહીંયા દાન થાય, આ કાર્બનના બંધ જો 1 2 3, અહીંયા નવો બંધ આવશે 4, અને આ હાઇડ્રોજન સાથેનો બંધ 5 શક્ય નથી. તો આ જે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ કાર્બન ઉપર ટ્રાન્સફર થઈ જાય અને આમાંથી રચના આ પ્રકારે જોવા મળશે. કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ડોનેટ કરી દીધા, એ હાઇડ્રોજન આવશે પ્લસ વીજભારિત, અહીંયા દ્વિબંધ CH સિંગલ બોન્ડ CH2 માઈનસ. બરાબર, આ પ્રકારનું બંધારણ બનશે. હવે આગળની જે સ્ટોરી બનાવવાની છે, આઈ થિંક હવે તમને ખ્યાલ આવતો હશે કે આગળની સ્ટોરી કઈ રીતે બનાવવાની. આ અસ્થાયી થઈ ગયું, આ ઇલેક્ટ્રોન પાછા લઈ લેશે, માઇનસના ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે, નેક્સ્ટ હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, મતલબ હવે પ્લસ ચાર્જ અહીંયા આવી જશે, બાકીનું સ્ટ્રક્ચર સેમ રહેશે. પછી આ અસ્થાયી થાય એટલે નેક્સ્ટ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે. બરાબર, આના પણ હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર કેટલા શક્ય છે? તો કે 4. બરાબર, આલ્ફા હાઇડ્રોજન હશે એનાથી એક વધારે હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર શક્ય હશે, એની વાત આપણે કરી ગયા. બીજું તો હાઇપર કોન્જુગેશન ત્રણેય સિસ્ટમની અંદર સમાન રહેશે, ફરક ખાલી કાર્બ કેટાયન હોય એમાં પ્લસ ચાર્જ હાઇડ્રોજન ઉપર આવે અને નવો દ્વિબંધ બનશે. મુક્ત મૂલકમાં પણ નવો દ્વિબંધ બને છે અને H+ ની જગ્યાએ H મુક્ત મૂલક છૂટો પડે છે, અને C++ હોય તો એમાં માઈનસ ચાર્જ ધરાવતો કાર્બ anion પણ જોવા મળશે અને H+ પણ છૂટો પડશે. બરોબર, આના હજી બાકીના સ્ટ્રક્ચર હું દોરી દઉં છું. બાકીના સ્ટ્રક્ચર કઈ રીતે જોવા મળશે? આમાંથી આવું પણ બની શકે, અહીંયા H+ હોય, અહીંયા હાઇડ્રોજન ડબલ બોન્ડ CH2 માઈનસ, અથવા તો આવું પણ સ્ટ્રક્ચર બની શકે છે. આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે, કાર્બન હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, પોઝિટિવલી ચાર્જ હશે, ડબલ બોન્ડ CH2 માઈનસ. બરાબર, આ પ્રકારના બંધારણ શક્ય છે. અને બીજું જે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ એ તમારે હોમવર્કની અંદર બધા જ સ્ટ્રક્ચર બનાવવાના રહેશે. CH3 CH ડબલ બોન્ડ CH3. આની અંદર હિન્ટ આપી દઉં છું, સિસ્ટમ કેટલો પાર્ટ થશે? કાર્બન દ્વિબંધ કાર્બન, આ બંને કાર્બન સિસ્ટમના કાર્બન કહેવાય. સિસ્ટમ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય. ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. વારાફરતી આ રીતે ઇલેક્ટ્રોન ડોનેટ કરતા જાય અને એના ટોટલ 7 હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર ઇન્ક્લુડેડ આ સ્ટ્રક્ચર. બરાબર, ઇન્ક્લુડેડ CH બોન્ડ એવું પણ કહી શકાય. એટલે આ સ્ટ્રક્ચરને ઇન્ક્લુડ કરતા ટોટલ 7 હાઇપર કોન્જુગેટેડ સ્ટ્રક્ચર જોવા મળશે. હવે બનાવતા આવડતા હશે તમને. અહીંથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે, અહીંયા દ્વિબંધ બની જાય, આ દ્વિબંધના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવતા રહે, એવું 6 હાઇડ્રોજન માટે પોસિબલ થશે. બરાબર, તો આ જો આપણે અતિસંયુગ્મન હાઇપર કોન્જુગેશન કયા પ્રકારની સિસ્ટમની અંદર જોવા મળે? કાર્બોકેટાયન મુક્ત મૂલક અને અનસેચ્યુરેટેડ સિસ્ટમ. કાર્બ એનાયન માં જોવા મળતું નથી. શું કામ ન જોવા મળે? અરે સિમ્પલ વસ્તુ છે, અહીંયા કાર્બન હાઇડ્રોજન છે, માન લો કે અહીંયા કાર્બ એનાયન છે CH2 માઈનસ. હવે જો આ ઇલેક્ટ્રોન અહીંયા દાન કરે ઇલેક્ટ્રોન અને અહીંયા પણ ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું છે? રિપલ્શન, અપાકર્ષણ થાય, તો આ વસ્તુ શક્ય બનશે નહીં. એટલે કાર્બ એનાયન માં હાઇપર કોન્જુગેશન થતું નથી. આ ત્રણ સિસ્ટમની અંદર થશે. ત્રણેય સિસ્ટમમાં હાઇપર કોન્જુગેશન જોયું, ત્યાર પછી આપણે જોવાના છે સ્ટેબિલિટી ઓર્ડર, સ્થાયીતા ક્રમ હાઇપર કોન્જુગેશન ઉપરથી. સ્થાયીતા ક્રમ માટે એક જ ફંડા યાદ રાખવાનો છે, જેટલા વધુ આલ્ફા H
એટલી વધુ સ્થાયીતા. યાદ શું રાખશું, જેટલા વધુ આલ્ફા એચ એટલી વધુ સ્થાયીતા. રીઝન શું છે તો કે આલ્ફા એચ જેટલા વધુ હશે એટલા હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર વધારે બનશે. હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર ઓરિજિનલી શું છે, નો બોન્ડ રેઝોનન્સ. અને રેઝોનન્સમાં પણ આપણે એવું ભણેલા છે, કોઈ એક જ RH માટે વધારેમાં વધારે RS બને એમ સ્થાયીતા વધે. મતલબ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જેટલા વધારે બનતા હતા એટલી સ્થાયીતા વધતી હતી. તો આમાં પણ એવું જ થશે, આલ્ફા એચ જેટલા વધારે એટલા હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર વધારે બનવા છે. એ વસ્તુનો તમને ખ્યાલ હશે. અહીંયા આપણે એક્ઝામ્પલ પણ જોયેલા છે એ પ્રકારે કે જેટલા આલ્ફા એચ વધારે એટલું વધારે બંધ ના ઇલેક્ટ્રોન દાન થઈ શકે, વધારે હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર બને. અને જેટલા વધારે હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર એટલી સ્થાયીતા વધારે. કારણ શું, હમણાં એક્ઝામ્પલ મેં આપ્યું હતું સ્થાયીતાનું કે હાઇપર કોન્જ્યુગેટેડ કઈ રીતે સ્થાયીતા વધારે. એમાં આપણે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન ઉપરનો જે પોઝિટિવ ચાર્જ છે એ આખા વિસ્તારની અંદર વિતરિત થઈ જતો હતો. કોઈ એક જગ્યાએ સ્થિર હોય તો એના ઉપર સરળતાથી એટેક થાય, પણ એને તમે નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરી દો તો શું થાય, સરળતાથી એટેક થશે નહીં, સ્થાયીતા વધશે. હવે આલ્ફા એચ વધારે એમ હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર વધારે બનશે. આની અંદર જે ચાર્જ ડિવાઈડ થાય છે એ તમે એવું કહી શકો કે આ 3 જગ્યા ઉપર ડિવાઈડ થાય છે. જ્યારે અહીંયા જે ચાર્જ ડિવાઈડ થશે એ કેટલી જગ્યા ઉપર ડિવાઈડ થશે તો કે આના 3 હાઇડ્રોજન અને આ સાઈડના પણ 3 હાઇડ્રોજન 6 જગ્યાએ ડિવાઈડ થાય. મતલબ અહીંયા ચાર્જ હતો 1/3 તો અહીંયા 1/6 થઈ ગયો, અડધો ચાર્જ થઈ ગયો. શરૂઆતમાં આપણો એક્ઝામ્પલ 10 કિલો વજન, કોઈ એક જ સ્ટુડન્ટ ઉપર વજન વધી જાય, 5 સ્ટુડન્ટ વચ્ચે ડિવાઈડ કરી દો 2 કિલો, હળવાશ રહેશે. હવે માની લો કે 10 સ્ટુડન્ટ છે તો બધાને 1 કિલો આપી દો, હજી વજન ઘટી ગયું. મતલબ જેટલા વધારે પાર્ટ પાડશો એટલી સ્થાયીતા વધવાની છે. જેટલો વધારે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય સ્થાયીતા વધવાની છે. જેટલા વધારે સ્ટ્રક્ચર બને એટલો ચાર્જ વધારે ડિસ્ટ્રીબ્યુટ થશે, સ્થાયીતા વધશે. મતલબ જેટલા વધારે આલ્ફા એચ એટલી સ્થાયીતા વધુ. કેટલાક એક્ઝામ્પલ જોવાના છે આની અંદર. આપણે આ એક્ઝામ્પલ બધા જ આપણે પ્લસ આયસર અથવા તો મેસોમેરિક ઇફેક્ટ ઉપરથી શીખી ગયેલા છે. જેમ કે 1 ડિગ્રી કાર્બોકેટાઇન, 2 ડિગ્રી કાર્બોકેટાઇન, 3 ડિગ્રી કાર્બોકેટાઇન, આ ત્રણેયની સ્થાયીતાનો ઓર્ડર આપણે પ્લસ આયસર ઉપરથી શીખી ગયા છીએ. બરોબર, પ્લસ આયસરની એપ્લિકેશનનો જે લેક્ચર છે, લેક્ચર નંબર 2, એની અંદર આ વસ્તુનો અભ્યાસ કરેલો છે. નો ખ્યાલ હોય તો એકવાર રિવાઇઝ કરી લેવું નોટ્સમાંથી, અથવા તો વિડિયો પણ ફરીથી તમે જોઈ શકો છો. ચલો, કાર્બોકેટાઇનની સ્થાયીતા માટે પહેલા લે 3 ડિગ્રી કાર્બોકેટાઇન. હાઇડ્રોજન પણ દર્શાવી દઉં છું. આ છે 3 ડિગ્રી કાર્બોકેટાઇન. પછી 2 ડિગ્રી કાર્બોકેટાઇન ની વાત કરીએ, CH+ આની સાથે 2 CH3 ગ્રુપ જોડાયેલા છે. આ સ્ટ્રક્ચર 1 છે, સ્ટ્રક્ચર 2 છે, પછી CH2 CH3, સ્ટ્રક્ચર 3 છે, અને ફોર્થ હજી એક લઈ લે CH3+. હાઇપર કોન્જુગેશન ઉપરથી સ્થાયીતાનો ક્રમ આપવો હોય તો કઈ રીતે અપાય? જેટલા વધુ આલ્ફા એચ. આલ્ફા એચ કઈ રીતે મળે? સિસ્ટમ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન, એને કહીએ છીએ આલ્ફા કાર્બન, અને આ કાર્બન સાથેના હાઇડ્રોજન એટલે કહેવાય છે આલ્ફા હાઇડ્રોજન. આ સિસ્ટમ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન 1 2 3, અને ત્રણેય સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. એટલે આમાં ટોટલ આલ્ફા હાઇડ્રોજન અહીંયા બધાયના આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા લખી દઈએ આપણે. આની અંદર 3 3 6 3 9. સરવાળો ન આવડતો હોય તો શું કરવાનું? ઢાંકણી પાણી લઈને છબછબિયા કરવાના. એમાં ડૂબી તો ન હોય કે ને, આપણે ઢાંકણી નાની હોતી આપણે આવડે મોટા કઈ રીતે ડૂબવાનું? બરોબર. બીજો બેસ્ટ ઉપાય છે ચોકલેટ લઈને નાના ભાઈ બહેન પાસે જાઓ, ચોકલેટ આપો, પ્રેમથી કહો
અથવા તો હાથ જોડીને કહો કે મને સરવાળા ગુણાકાર એવું શીખવાડો. નથી આવડતો, આવડો મોટો ઢગો થયો તોય ચોકલેટ લઈને જરૂર જાજો. નવો ચોકલેટ આપશો તો એ આખા ગામની અંદર કહી દેશે કે આવડો મોટો ઢગો થયો તો એ સરવાળા નથી આવડતા. ઓકે, વાત કરીએ કાર્બોકેટાઇન. એની સાથે બે કાર્બન ડાયરેક્ટલી જોડાયેલ છે. બંને કાર્બન આલ્ફા કાર્બન અને એની સાથેના હાઇડ્રોજન 6 હાઇડ્રોજન. અહીંયા આ સિસ્ટમ, એની સાથે એક આલ્ફા કાર્બન, એની સાથે 3 હાઇડ્રોજન છે. ડાયરેક્ટલી સિસ્ટમ છે, એની સાથે કોઈ કાર્બન છે નહીં, આલ્ફા કાર્બન જ નથી તો આલ્ફા હાઇડ્રોજનનો સવાલ જ નથી આવતો, 0 છે. બરાબર. ક્રમ સેટ કરી દો તમે. આલ્ફા હાઇડ્રોજન જેમ વધારે એમ સ્થાયીતા વધારે, મતલબ સ્થાયીતાનો ક્રમ, સ્થાયીતા પહેલા બંધારણની સ્થાયીતા સૌથી વધારે, બીજા બંધારણની સ્થાયીતા, ત્રીજાની સ્થાયીતા અને પછી આવશે ચોથાની સ્થાયીતા. આ જ ક્રમ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આઈએસઆર ની અંદર જોયેલો છે. ચલો, ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે. તમારી જાતે હોમવર્ક ની અંદર અથવા આન્સર હું અહીંયા લખી દઈશ, તમે જાતે સમજી શકો એવો જ એક્ઝામ્પલ છે, કંઈ હાર્ડ નથી. આ 1 2 3 4. સ્ટેબિલિટીનો ઓર્ડર આપવો હોય તો શું આપી શકાય? જેટલા વધારે આલ્ફા એટલી વધારે સ્થાયીતા. આનો જ સેમ વસ્તુ છે, ખાલી પ્લસ ની જગ્યાએ શું કરેલું છે? કાર્બોકેટાઇન. તો સ્થાયીતાનો ક્રમ શું થશે? 1 સૌથી વધારે, પછી 2, પછી આવશે 3, પછી આવશે 4. ચાલો આજે એકાદો એક્ઝામ્પલ જોયો. ઓકે, ફટાફટ લખી નાખો. ત્યાર પછી આટલું નોટ કરો, પછી આપણે નેક્સ્ટ થોડાક કેટલાક એક્ઝામ્પલની વાત કરીને આજે અતિસંયુગ્મન હાઇપર કોન્જ્યુગેશન પૂરું કરશું આપણે. હાઇપર કોન્જ્યુગેશન પૂરું થાય પછી નેક્સ્ટ લેક્ચર એરોમેટિકતા ઉપર આવશે. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ હજી બાકી છે. 4 ટાઈપની ઇફેક્ટ હતી: ઇન્ડક્ટિવ ઇફેક્ટ, મેસોમેરિક ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇલેક્ટ્રોમેરિક. હાઇપર કોન્જ્યુગેશન સુધી પહોંચી ગયા છે, ઇલેક્ટ્રોમેરિક બાકી છે. એના પછી શું આવશે? એરોમેટિકતા આવશે. ફટાફટ આટલું નોટ કરો, પછી આગળના એક્ઝામ્પલ જોઈએ. સ્થાયીતા માટે શું કહેવાનું છે? આલ્ફા એચ વધારે અને સ્થાયીતા વધારે. આલ્ફા એચ વધારે એમ સ્થાયીતા વધારે. હજી એક વાર, આલ્ફા એચ વધારે એમ સ્થાયીતા વધારે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોવાનું છે. Structure 1, structure 2, structure 3, સ્ટ્રક્ચર 4. ચાલો સોલ્વ કરવાનું છે. તમારા માટે એક્ઝામ્પલ છે. ફટાફટ વિડિયો સ્ટોપ કરો અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચાલો સોલ્યુશન જોયા આનું.
સ્ટેબિલિટી માટે શું કહેવાનું છે? આલ્ફા H વધારે સ્થાયીતા વધારે. આલ્ફા H વધારે સ્થાયીતા વધારે. આલ્ફા H કઈ રીતે નક્કી થશે? અહીંયા સિસ્ટમ બે કાર્બનની બનશે. આ સિસ્ટમ છે એની સાથે એક આલ્ફા કાર્બન છે એની સાથેના આલ્ફા H અહીંયા નીચે લખું છું. આલ્ફા H છે આમાં 3. અહીંયા આ સિસ્ટમ એની સાથે બે કાર્બન આલ્ફા H ની સંખ્યા આવશે 6. અહીંયા આ સિસ્ટમ એની સાથે ડાયરેક્ટલી જોડાયેલ કાર્બન. જો આ બંધારણ જ્યારે આ રીતે લખેલું હોય ત્યારે ધ્યાનથી સમજજો. આને તમે વિસ્તૃત કરીને લખશો તો કંઈક આવો લખાશે. આ કાર્બન અહીંથી ચાલુ કરું છું. આ કાર્બન દ્વિબંધ CH3 અને CH3 ટ્વાઇસ, CH3 બે વાર એવું લખ્યું છે. બીજું આ કાર્બન આની સાથે તમે એકવાર CH3 લખો અને હવે જો અહીંયા CH3 લખો ને તો બંધારણ ખોટું પડે. શું કામ? કારણ કે આ કાર્બન એને 3 જ બંધ બને છે અને આ કાર્બનના તમે ચેક કરી શકો છો 5 બંધ થઈ જાય છે. મતલબ વાસ્તવિક બંધારણ આવું હોય છે CH3 પછી આની જ સાથે CH3 જોડાયેલો છે. બરાબર. એવી જ રીતે આ બંધારણ તમે વિસ્તૃત રીતે બનાવવા જાઓ, પહેલા દ્વિબંધ વાળો કાર્બન આવું જોવા મળશે. આની સાથે બે CH3 જોડાયેલા છે અને આની સાથે પણ બે CH3 જોડાયેલા છે. આની અંદર આ સિસ્ટમ છે દ્વિબંધ વાળી. આ સિસ્ટમ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન 3 છે. ટોટલ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા થશે 9. અહીંયા સિસ્ટમ એની સાથે ડાયરેક્ટલી જોડાયેલા 4 કાર્બન. ટોટલ આલ્ફા હાઇડ્રોજન થશે 12. આલ્ફા હાઇડ્રોજન જેટલા વધારે એટલી સ્થાયીતા વધારે. બરાબર. દાનવીર કર્ણ જેટલા વધારે હશે એટલી ગરીબાઈ ઓછી હશે. ગરીબાઈ ઓછી તો સ્થાયીતા વધારે. 3, 6, 9, 12 મતલબ આ ઓર્ડરની અંદર સ્થાયીતા વધશે. 4 નંબરની સ્થાયીતા સૌથી વધારે, પછી 3 નંબર, પછી 2 નંબર, પછી 1 નંબર. આવડશે સ્થાયીતાનો ક્રમ. બરાબર. સ્થાયીતા એના માટે હજી આગળ થોડા ફર્ધર એક્ઝામ્પલની વાત કરવાની છે આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ આ પણ તમારું ફેવરિટ. આવો એક્ઝામ્પલ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વખતે જોઈ ગયેલા છે. વિડિયો સ્ટોપ કરીને તમારે જાતે સોલ્યુશન કરવાનું છે. બંધારણ નંબર 3 ફટાફટ સોલ્વ કરો અને એના પછી એક્ઝામ્પલ છે. One, two, three. ચલો આનું સોલ્યુશન વિડિયો સ્ટોપ કરીને તમારે સોલ્વ કરતું જવું. આપણે જો સોલ્યુશન જોઈ લે, તમારે સોલ્વ કરવાના બાકી હોય તો વિડિયો સ્ટોપ કરી દો, સોલ્વ કરી લેવા. અને સોલ્યુશન શું આવશે? પહેલાની અંદર આલ્ફા H જો તો કાર્બોકેટાઇન એટલે આ કાર્બન છે. બરોબર. એની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન હોય એને જ આલ્ફા કાર્બન કહે છે. આની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ એક જ કાર્બન છે. આ એક જ કાર્બન એની પાસે આલ્ફા H ની સંખ્યા કેટલી હશે? 1. અહીંયા આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે કાર્બોકેટાઇન, એની સાથે 1, 2 અને ટોટલ 3 આલ્ફા કાર્બન જોડાયેલા છે. આ જે કાર્બન હશે એની સાથે હાઇડ્રોજન બોન્ડ લાઇન નોટેશન આપણે શરૂઆતમાં બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 1-2 લેક્ચરની અંદર જોયું હતું કે આની અંદર હાઇડ્રોજન આપણે જાતે સમજવાના હોય છે. જેટલી સંયોજકતા બાકી હોય એટલા હાઇડ્રોજન હોય અને એક જ સંયોજકતા બાકી થઈ છે, મતલબ આના 3 આલ્ફા હાઇડ્રોજન. અહીંયા 2 સંયોજકતા ભરાઈ ગઈ છે. અહીંયા 2 હશે, 3 ને 2 ટોટલ 5 થયા. અહીંયા પણ 2 ટોટલ 7 આલ્ફા હાઇડ્રોજન થયા. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા આવશે? અહીંયા પોઝિટિવલી ચાર્જ અહીંયા 1 અને 2. બરોબર. આ કાર્બન એની પાસે 1 આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે 2. ટોટલ આલ્ફા હાઇડ્રોજન કેટલા થયા? 3.
આલ્ફા હાઇડ્રોજન જેટલા વધારે એટલી સ્થાયીતા વધારે. તો સ્ટેબિલિટી કઈ રીતે નક્કી કરી શકો તમે? સ્થાયીતા અહીંયા 7 છે સૌથી વધારે સ્થાયી, પછી 3, પછી 1. આની આ જ વસ્તુ, આનો આ સેમ એક્ઝામ્પલ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વખતે પણ ભણેલા છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ વખતે કાર્બોકેટાઇનની સ્થાયીતા એવો ટોપિક આવ્યો હતો, એમાં આ વસ્તુ ભણ્યા હતા. જનરલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન, બેમાંથી કોઈ પણ એકથી તમે સ્થાયીતા નક્કી કરો તો સરખો જ આન્સર આવતો હશે. ઇન કેસ ક્યારેક ઇન્ડક્ટિવ ઇફેક્ટ નો આન્સર અલગ આવે, હાઇપર કોન્જ્યુગેશન નો આન્સર અલગ આવે, તો બેમાંથી સાચું કોને ગણવું એની વાત આપણે એરોમેટિકતા ભણશું પછી કરશું કે એરોમેટિકતા પણ સ્થાયીતા માટેનું જ કારણ છે. તો એરોમેટિકતા, રેઝોનન્સ, જો આ બધું જ આપણે ભણેલા છે. એરોમેટિકતા એક બાકી છે. એરોમેટિકતા, રેઝોનન્સ ઉપરથી સ્થાયીતા, સ્ટેબિલિટી ઓફ આરએસ એક આખો લેક્ચર છે. પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપરથી સ્થાયીતા એ પણ આખો એક લેક્ચર છે, એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અને આજે પણ હાઇપર કોન્જ્યુગેશન, આમાં પણ સ્થાયીતા ભણે. તો આ બધામાંથી વધારે પ્રાયોરિટી કોને આપવી એના ઉપર એરોમેટિકતા ભણ્યા પછી આપણે એવા પણ એક્ઝામ્પલ જોશું. અત્યારે ખાલી સ્થાયીતા શેનાથી નક્કી કરવાની છે? હાઇપર કોન્જ્યુગેશન, અતિ સંયુગ્મનથી. ચલો, અને સ્થાયીતા નક્કી કરો. આલ્ફા H, આની સાથે 2 આલ્ફા કાર્બન છે, અને 3, અને આનો એક જ હાઇડ્રોજન હશે એટલે અહીંયા આલ્ફા H ની સંખ્યા આવશે 4. અહીંયા આલ્ફા H, આની સાથેના 2, 3, 5 થયા, અને અહીંયા 3, 8 આલ્ફા H આવશે. ફરીથી કેલ્ક્યુલેટ કરી લે. 3, 3, 6, અને અહીંયા 2. ઓકે છે. આની સાથે 2. ચલો, હવે સ્ટેબિલિટીનો ક્રમ, સ્થાયીતાનો ક્રમ શું થશે? સૌથી વધારે સ્થાયી સેકન્ડ, પછી 1, અને પછી 3 થશે આવો ક્રમ. ચાલો, ત્યાર પછીનો એક્ઝામ્પલ. હાઇડ્રોજન પણ દર્શાવી દઉં છું તમારી સરળતા માટે. આ સ્ટ્રક્ચર છે 1, સ્ટ્રક્ચર છે 2. ચલો, બંનેની સ્થાયીતા નક્કી કરો. બંનેમાંથી સૌથી વધારે સ્થાયી કોણ થશે? સ્થાયીતા માટે આલ્ફા જોવાના છે. આ સિસ્ટમ એની સાથે ડાયરેક્ટલી જોડાયેલ કાર્બન એને જ આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા પછીનો કાર્બન એ બીટા કાર્બન કહેવાય. મતલબ આ 3 એ 3 કાર્બન બીટા કાર્બન થશે, એકે આલ્ફા કાર્બન નથી. આલ્ફા કાર્બન આપણે કોને કહીએ? સિસ્ટમ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન. ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન નથી, તો આની અંદર આલ્ફા હાઇડ્રોજન 0, અહીંયા આલ્ફા હાઇડ્રોજન 9 છે. આ તૃતીય કાર્બોકેટાઇન છે, જ્યારે આ પ્રાથમિક કાર્બોકેટાઇન છે, કારણ કે આ જે કાર્બોકેટાઇન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. પ્રાથમિક કરતા તૃતીયકની સ્થાયીતા વધારે હોય છે. તો અહીંયા સ્થાયીતાનો ક્રમ વધારે કોની થશે? 2 ની 1 કરતા. ચલો, ત્યાર પછીનું એક્ઝામ્પલ સેમ આ જ પ્રકારનું એક્ઝામ્પલ લઈએ છીએ મુક્ત મૂલક માટે. હાઇડ્રોજન દર્શાવવાના છે. સ્ટ્રક્ચર 1 છે. સ્ટ્રક્ચર 2 છે. વધારે સ્થાયી કોણ થશે? સેમ આ જ વસ્તુ છે. પ્લસ ચાર્જની જગ્યાએ ખાલી અહીંયા કાર્બોકેટાઇન મૂકેલો છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન 0 આવશે, આલ્ફા હાઇડ્રોજન 9 આવશે. તો સ્થાયીતા વધારે 2 ની થશે 1 કરતા. બરાબર. ચલો, ત્યાર પછીનો એક્ઝામ્પલ. વિડિયો સ્ટોપ કરીને તમને જાતે સોલ્વ કરતું જવું છે.
દરેક એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. આન્સર ન આવડે તો ત્યાર પછી તમે આગળ વિડીયો જોઈ શકો છો. ફટાફટ સોલ્વ કરો. આની અંદર સિસ્ટમ કેટલી થશે? આ બે કાર્બન આને આપણે સિસ્ટમ કહીશું. એની સાથે ડાયરેક્ટલી જોડાયેલ આ એક કાર્બન, બીજો કાર્બન. આની પાસે પણ બે હાઇડ્રોજન, આની પાસે પણ બે હાઇડ્રોજન. ટોટલ આલ્ફા હાઇડ્રોજન આવવાના છે 4. અહીંયા આટલો ભાગ સિસ્ટમ, એની સાથે આલ્ફા કાર્બન છે 1, 2 અને 3. અહીંયા 4 તો હતા જ આલ્ફા હાઇડ્રોજન, અને આના 3 નવા એડ થયા, થઈ ગયા 7. આ ભાગ સિસ્ટમ, એની સાથે જોડાયેલ ડાયરેક્ટલી કાર્બન 1, 2, 3, 4. આના 4 હતા, આના 3 7, 7 ને 3 10. ચલો, સ્થાયીતા શું થશે? સૌથી વધારે 3 ની, પછી 2 ની, પછી 1 ની. તો આ પ્રકારના એક્ઝામ્પલથી આપણે નક્કી કરી શકીએ છીએ જેમ આલ્ફા એચ ની સંખ્યા વધારે એમ સ્થાયીતા વધારે જોવા મળશે. હજી એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈને આપણે આજે આપણી વાતને વિરામ આપીશું. આ છે સ્ટ્રક્ચર 1. આ છે સ્ટ્રક્ચર 2. ચલો ફટાફટ નક્કી કરી લે. આટલી ભાગ સિસ્ટમ ની અંદર આવશે, આલ્ફા હાઇડ્રોજન થશે 2. આ ભાગ સિસ્ટમ ની અંદર આવશે, આલ્ફા હાઇડ્રોજન 6. તો સ્ટેબિલિટી કોની વધારે થશે? 2 ની સ્ટેબિલિટી 1 કરતા વધારે આવશે. તો આ તો હાઇપર કોન્જુગેશન. આજના લેક્ચર ની અંદર આપણે હાઇપર કોન્જુગેશન ની વાત કરી ગયા છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જે એક ઇફેક્ટ બાકી છે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, અને એના પછી એરોમેટિસિટી વિશે વાત કરીશું.